મારું નામ પ્રવીણ સોજિત્રા, ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ. જૂનાગઢથી ખજૂરી હણમતિયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકારશ્રી દ્વારા 60 કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે, પણ કામની ગતિ ખૂબ ધીમી છે. ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારી શ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ 2 વર્ષે કામ પૂર્ણ થાય. તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું, તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર, એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય. બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે. બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાંકરી નાખવાની છે, તો ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે, મેં અધિકારીને વિડીયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ આંકા વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ હાકે છે. વખતો વખત પાણી ચાટવાનું છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે એ પ્રકારનો સંબંધ હોય, આમાં અમે ચલાવી નહીં લઈએ. સરકારશ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી સરકારની પણ છબી ખરડાઈ રહી છે. આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું. બીજું કે હું મીડિયાના માધ્યમથી સરપંચો અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમારા ગામને નજીક કંઈ પણ રસ્તાનું કામ ચાલતું હોય, ક્યાંય પણ નબળું દેખાય તો મને જાણ કરજો. આધાર પુરાવા માટે વિડીયો ફોટા પાડી લેજો. નબળું કામ ચલાવી જ નથી લેવાનું. કોન્ટ્રાક્ટર નબળું કામ કરીને જતા રહ્યા, બીજા ત્રીજા વર્ષે રસ્તો તૂટી જાય પછી 4-5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગાળો ખાવી પડે છે. ખરેખર તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારીની ભૂલ છે, નહીં કે સરકારની. એટલે ક્યાંય પણ ચલાવી નહીં લઈએ. કોન્ટ્રાક્ટરને મનમાં કાંઈ ભ્રમ હોય કે અમે આમ કરી લઈએ આમ તેમ કરી લઈએ, એવું કાંઈ થશે નહીં. અમે આધાર પુરાવા સાથે શ્રી મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી અને તમારી તમામ ઉપર કાર્યવાહી કરાવશું. રોડ નબળો થાય છે ખરા, પણ છતાં એમાં જીબીના થાંભલાને વન વિભાગના ઝાડવાન કટિંગ નથી થયું, એનું શું કહેશું? હવે એમાં જીબીના અધિકારી સાથે પણ હું આજે વાત કરી લઈશ અને વચ્ચે જ્યાં રોડની જગ્યા વધારવામાં આવે છે ત્યાં જીબીનો પોલ ઊભો હોય તો કેવી રીતે રોલિંગ ચલાવી શકે. એટલે ત્યાં પણ નબળી કક્ષાનું કામ થાય તો તાત્કાલિક ધોરણે આરએનબીના અધિકારીની જ જવાબદારી છે કે તમામ જગ્યા સાઇડલાઇન ક્લિયર કરાવી અને રસ્તાનું કામ ઝડપથી અને મજબૂત થાય. ગામના બસ સ્ટેન્ડનો ખોદી નાખ્યા છે તે તાત્કાલિક કરવામાં નથી આવતું ને રાજનીતિના માણસોને કરવામાં આવે છે, એનું શું કારણ? હા, તમારી વાત સાચી. મેંદપરા ગ્રામ પંચાયતના સરપંચ અને મેંદપરા ગામના ઘણા આગેવાનોના અમને પણ ફોન આવ્યા છે. ગામના બસ સ્ટેન્ડ પાસે ખોદાણ કરેલું એમને છેલ્લા 8-10 દિવસથી આ પડેલું છે કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તો એને તાત્કાલિક ત્યાં હલનચલન થઈ શકે, અવર જવર થઈ શકે એવી વ્યવસ્થા કરી અને ત્યાં એટલું વ્યવસ્થિત કરી આપવું જોઈએ. આ પણ એક અધિકારીની જ જવાબદારી છે. અધિકારીને પણ આ બાબતે અમે સૂચના આપશું, કહેશું.